ચોમાસામાં શરીરને સ્વસ્થ રાખતું ભાણું એટલે સરસ મજાની ચટાકેદાર છીણેલી ખીચડી. ફ્રેન્ડ્સ, ખરેખર જેને પણ ઘરે ખાધી એમ જ કહ્યું કે વાવ, ખરેખર ખીચડી જેવું લાગતું જ નથી. બહુ જ સરસ મજાની એક ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થઈ છે. એટલી હેલ્ધી અને એટલી ટેસ્ટી છે કે જો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો. તો આ માટે સૌથી પહેલાં મેં મગની ફોતરાવાળી દાળ લીધી છે. અડધી વાટકી જેટલી પાણીની મદદથી સાફ કરી લીધી. હવે એટલા જ પ્રમાણમાં લઈ લઈશું ચોખા. આ ખીચડીયા ચોખા છે. ખીચડીયા ચોખાની જગ્યાએ ભાતના ચોખાનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે મગના જે ફોતરા વગરની દાળ આવે છે એ લીધી છે 2 ચમચી જેટલી, અને થોડીક ચણાની દાળ લીધી છે એ પણ 2 ચમચી જેટલી. જો કદાચ આમાંથી કોઈ પણ એક દાળ ન હોય તો તમે એના વગર પણ તૈયાર કરી શકો છો. જો ફોતરા વગરની દાળ હોય તો એ તમારે અડધી વાટકી લઈ લેવાની છે. જો ચણાની દાળ ન હોય તો એના વગર પણ તૈયાર કરી શકાય છે. જે દાળ ઘરમાં હતી મેં એનો ઉપયોગ અહીંયા કરી લીધો. 2 ચમચી જેટલી એડ કરીશું મસૂરની દાળ, અને પણ પાણીની મદદથી સારી રીતે વોશ કરી લઈશું. આ પણ ટોટલી ઓપ્શનલ છે, બટ જો તમે આ રીતે અલગ અલગ દાળનો ઉપયોગ કરશો તો વિટામિન અને પોષક તત્વો તમને સારા પ્રમાણમાં મળી રહેશે. હવે 4 થી 5 ચમચી જેટલા શિંગદાણા એડ કરીશું. શિંગદાણા પણ ઓપ્શનલ છે, બટ આ જે શિંગદાણા છે એ અમારા ઘરમાં બધાને બહુ જ પસંદ છે, એટલા માટે હું ખીચડીમાં હંમેશા શિંગદાણાનો ઉપયોગ કરું છું. હવે પાવ વાટકી જેટલી ઝીણી ચોપ કરેલી ડુંગળી, અને એટલા જ પ્રમાણમાં મેં ટામેટું લીધું. તમને જે પણ શાકભાજી પસંદ હોય તમે તમારી રીતે એડ કરી શકો છો. હવે આપણે એડ કરીશું પાવ વાટકી જેટલું દહીં. દહીં બહુ ખાટું પણ નથી અને બહુ મોડું પણ નથી, મીડિયમ છે. ચાલો હવે ટેસ્ટ એવા મસાલા એડ કરી દઈએ. તો સૌથી પહેલાં સ્વાદ અનુસાર 1 ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે. 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે. અડધી ચમચી કરતાં ઓછી અને 5 ચમચી કરતાં વધારે હળદર એડ કરી. 1 ચમચી ભરીને ધાણા પાવડર એડ કરીશું. અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે. આ રીતે બાફતા સમયે જો તમે જીરું એડ કરશો તો ખરેખર એનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે. બધા જ મસાલા મેં હાથની મદદથી મિક્સ કરી લીધા અને 5 મિનિટ માટે આને આમ જ રહેવા દીધું હતું. હવે લઈ લઈશું એક કુકર, અને કુકરની અંદર આ બધી જ તૈયાર કરેલી મસાલાવાળી ખીચડી આની અંદર એડ કરીશું. અને હા ફ્રેન્ડ્સ, આને છીણેલી ખીચડી કેમ કહેવાય છે અને આના ફાયદા શું છે એ હું તમને લાસ્ટમાં કહીશ. જ્યારે પણ ફ્રેન્ડ્સ તમે ખીચડી બનાવો છો ત્યારે પરફેક્ટ પાણી કઈ રીતે એડ કરી શકે છે એ હું તમને બતાવું. જો થાળીની અંદર થોડોક મસાલો છે એટલા માટે 1 વાટકી જેટલું મેં પાણી એડ કર્યું છે. હવે ખીચડીની અંદર આપણે ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ્સ, વાટકીનું માપ લઈએ તો 4 વાટકી ભરીને હું આની અંદર પાણી એડ કરું છું. ચાલો હું તમને એક સચોટ રસ્તો બતાવું કે પાણી તમારે કઈ રીતે આની અંદર એડ કરવું કે જેથી પહેલી વારમાં એકદમ પરફેક્ટ પાણી તમે એડ કરી શકો કોઈ પણ ખીચડી બનાવતા હોય ત્યારે. તો બસ આ રીતે કુકરને હલકું તમારે હલાવી લેવાનું કે જેથી જે ખીચડી આપણે એડ કરી છે દાળ ચોખાને, બસ એ પરફેક્ટ રીતે સેટ થઈ જાય. જે દાળ ચોખા આપણે ઉમેર્યા છે ત્યાંથી લઈ આ રીતે 2 વેઢા જેટલું ઉપર પાણી રહેવું જોઈએ. મતલબ કે એકદમ પરફેક્ટ પાણી તમે આની અંદર ઉમેર્યું છે. જો બસ આટલું એકદમ પરફેક્ટ છે. ચાલો હવે આપણે એ કઈ રીતે ચેક કરી શકીએ કે મસાલા પરફેક્ટ થયા છે કે નહીં. તો ચમચીની મદદથી આ રીતે તમારે મિક્સ કરી લેવાનું છે, અને ત્યારબાદ જે પાણી છે એનો ટેસ્ટ કરી લેવાનો. અને જો તમને મીઠું ઓછું લાગે, મરચું ઓછું લાગે તો તમે આ સમયે એડ કરી શકો છો. એકદમ પરફેક્ટ મસાલા છે, કંઈ પણ એડ કરવાની જરૂરિયાત નથી. હવે આપણે એક પણ સીટી વગાડ્યા વગર કઈ રીતે એને કૂક કરી શકીએ છીએ. તો ઢાંકણ તમારે ઢાંકી દેવાનું. જે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ રાખવાની છે, અને ફાસ્ટ ફ્લેમ ઉપર ફક્ત વરાળ ભરાય ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું. જુઓ આટલું પરફેક્ટ છે. હવે મેં ગેસ બંધ કરી દીધો. વરાળ ભરવાથી એ ખીચડી થોડી કાચી જ રહેતી હોય છે, એટલા માટે પરફેક્ટ રીતે કૂક નથી રહી. હજુ આપણે એને કૂક કરીશું કઈ રીતે એ હું તમને આગળ વિડીયોમાં કહીશ. અત્યારે મેં ગેસ બંધ કરી દીધો છે. હવે મેં થોડાક શાકભાજી લીધા છે. બધા જ આપણે છીણવાના નથી, થોડાક પ્રમાણમાં છીણીશું. અને જો આ ટાઈપની મોટી જાળી આવે છે અને એકદમ નાની જાળી આવે છે એનો ઉપયોગ નથી કરવાનો. જે મીડિયમ સાઇઝની જાળી હોય છે એની મદદથી આપણે શાકભાજીને છીણી લઈશું. તમને જે પણ શાકભાજી પસંદ હોય, તમે બાળકોને ખવડાવવા માંગતા હોય એ તમે તમારી રીતે એડ કરી શકો છો છીણીને. જુઓ વરાળ હવે બિલકુલ પણ નથી રહી. હવે મેં ગેસ ચાલુ કરી દીધો છે ફરીથી. આમ કરવાથી 2-3 તમને ફાયદા થશે. પહેલું તો કુકરનું ઢાંકણ બિલકુલ પણ નહીં બગડે, સાથે સાથે ખીચડી પ્રોપર રીતે કૂક થશે અને તમારે ચેક કરવાની પણ જરૂરિયાત નહીં રહે. અને પાણી પણ આપણે પરફેક્ટ એડ કર્યું છે એટલા માટે ઉભરાશે પણ નહીં. જુઓ મેં આ રીતે 3-4 ચમચી જેટલા શાકભાજીને છીણીને રાખ્યા છે. કયા કયા શાકભાજી લીધા છે, કેટલા પ્રમાણમાં એ હું તમને ફરીથી આગળ વિડીયોમાં કહીશ. હવે આપણે લઈ લઈશું એક કઢાઈ. કઢાઈની અંદર 1 મોટી ચમચી ભરીને આપણે તેલ એડ કરીશું અને 1 મોટી ચમચી ભરીને ઘી એડ કરીશું.
આ વઘાર ફક્ત તમે ઘીથી પણ તૈયાર કરી શકો છો અથવા ફક્ત તમે તેલથી પણ તૈયાર કરી શકો છો. આ રીતે સારી રીતે તેલ અને ઘી બંને ગરમ થઈ જાય ત્યારબાદ અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈ બધી જ સારી રીતે ફૂટી જાય, તડતડ અવાજ આવવાનું બંધ થઈ જાય ત્યારબાદ એક મોટી ચમચી ભરીને જીરું એડ કરવાનું છે, એક નાનો ટુકડો તજનો અને એક સૂકું આખું લાલ મરચું એડ કર્યું છે. અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું. જો સૂકું આખું લાલ મરચું કે પછી તજ ન હોય તો એના વગર પણ તૈયાર કરી શકાય છે. બહુ જ સરસ સુગંધ આવી રહી છે. મારા સાસુમાં ચોકડીમાં બેઠા છે અને મને કહે છે કે શું દિશા તે વઘાર કર્યો, બહુ જ સરસ સુગંધ આવી રહી છે, ઘીનો વઘાર કર્યો ને? મેં કીધું હા. જ્યારે તેલ અને ઘી બંને ગરમ થઈ જાય છે ત્યારથી લઈ તમારે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે. ક્યારેક ધીમી કરવી, ક્યારેક ફાસ્ટ કરવી એ હું તમને આગળ વિડીયોમાં કહીશ. શાકભાજીની વાત કરું તો મેં બટાકું છીણીને એડ કર્યું છે 2 ચમચી ભરીને, 2 થી 3 ચમચી જેટલું છીણેલું ગાજર છે અને એટલા જ પ્રમાણમાં છીણેલું બીટ છે. બહુ જ સારા એવા આનાથી પોષક તત્વો મળી રહે છે અને બીટ એડ કરવાથી પોષક તત્વો તો સારા મળશે જ, બટ સાથે સાથે જે રેસીપી છે એનો કલર પણ બહુ જ સરસ આવતો હોય છે. જો હોય તો ચોક્કસ એડ કરજો, ના હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય છે. હવે આપણે સારી રીતે મિક્સ કરીશું. 1 મિનિટ માટે મેં આને કૂક કરી લીધું છે. હવે આપણે આની અંદર છીણેલી દૂધી અને છીણેલું રીંગણ અથવા તો ભટ્ટો પણ તમે એડ કરી શકો છો, તમને જે પણ પસંદ હોય એ. આને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે છીણવાથી સૌથી પહેલાં તો શાકભાજી સરસ મજાના ફટાફટ કૂક થઈ જતા હોય છે. જો તમે ખીચડીની અંદર ડાયરેક્ટ શાકભાજી એડ કરો છો તો જેવો ટેસ્ટ આનો આવે છે એવો ટેસ્ટ એનો નથી આવતો. આ શેકાવાથી આનો જે ટેસ્ટ છે ખરેખર બહુ જ સરસ આવતો હોય છે. હવે આની અંદર ટેસ્ટ એવા મસાલામાં સૌથી પહેલાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. આપણે શાકભાજીના ભાગનું જ મીઠું એડ કરીશું કેમ કે ખીચડીની અંદર ઓલરેડી મીઠું એડ કરીને રાખ્યું હતું એટલા માટે. હવે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું છે 1 ચમચી જેટલું. થોડાક પ્રમાણમાં હળદર એડ કરીશું 5 ચમચી જેટલી. હવે 1 ચમચી જેટલો ધાણા પાવડર. હવે જે મેં મસાલા એડ કર્યા છે ફ્રેન્ડ્સ લાસ્ટમાં 3, એ જો મસાલા ન હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય છે, બટ આનાથી જે ટેસ્ટ છે ખરેખર બહુ જ સરસ આવતો હોય છે. 1 ચમચી જેટલો પાવભાજીનો મસાલો, 1 ચમચી જેટલો સંભાર મસાલો અને 1 ચમચી ભરીને મેં ગરમ મસાલો એડ કર્યો છે. સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ આની અંદર થોડું પાણી એડ કરીશું 5 થી 6 ચમચી જેટલું. સારી રીતે આને મિક્સ કરી લઈશું. જે ગેસની ફ્લેમ છે તમારે મીડિયમ રાખવાની હવે, અને ધીમા તાપે પણ તમે આને કૂક કરી શકો છો. એક નાનો ટુકડો ગોળનો એડ કરીશું. આનાથી ગળી નહીં થાય બહુ જે ખીચડી છે, બટ હા મીઠી ચોક્કસથી લાગશે તમને, એટલા માટે મેં તમને આ ટ્રીક આપી છે. હવે ઢાંકણ ઢાંકી તેલ છૂટું પડે ત્યાં સુધી તમારે એને કૂક કરવાનું છે. ચાલો ખીચડી આપણે ચેક કરી લઈએ. વરાળ બિલકુલ પણ નથી રહી, તમે જોઈ શકો છો વિડીયોની અંદર. હવે આપણે ખોલીશું કુકરને. જુઓ કેટલી સરસ મજાની પરફેક્ટ ખીચડી કૂક થઈ ગઈ છે. હવે આપણે આ પણ ચેક કરી લઈએ. તેલ પણ સારી રીતે છૂટું પડી ગયું છે. હવે આપણે આની અંદર ખીચડી ઉમેરી દઈશું. હવે બસ સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આને વધારે ટેસ્ટી કઈ રીતે તૈયાર કરી શકે છે એ હું તમને બતાવી દઉં. મેં આને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દીધી છે. તો આ રીતે એક મોટી ચમચી ભરીને ઘી લેવાનું. ઘી થોડું હલકું ગરમ થઈ જાય ત્યારબાદ થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને આ રીતે ઉપર વઘાર એડ કરીશું. આ ટોટલી ઓપ્શનલ છે, બટ આનાથી દેખાવ પણ બહુ જ સરસ લાગે છે અને ટેસ્ટ પણ બહુ જ સરસ આવતો હોય છે. ચાલો ટેસ્ટ કરી લો. વાવ, ખરેખર બહુ જ સરસ ખીચડી બનીને તૈયાર થઈ છે. ખીચડી જેવો ટેસ્ટ લાગતો જ નથી, બહુ જ સરસ લાગે છે કેમ કે જે આપણે મસાલા એડ કર્યા છે એના કારણે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.